પહેલાં તો જય માતાજી બધા મિત્રોને અને ત્રીજા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. અને ટાઈમ થયો છે 2:30 વાગવા આવ્યા છે બપોરના, અને આપણે આવી ગયા છીએ ખેતરમાં. જો પંપ બધું લઈને આવ્યા છીએ, દવા છોંટવાની છે, બધું કામ કાર્ય કરવાનું તો તમને બતાવીએ. એટલે હા આપણે ચઈ દવા લાવ્યા બધું તમને બતાવીએ. મિત્રો બાઇક લઈને આવ્યા છીએ આપણે. જો આ આપણું બાઇક અને પાછું તારીયું ભરાયેલું પાછળ ને દવા બતાવીએ તમને. કઈ દવા આપણે ખાના માટે લાવે બધું તમને આખી ડિટેલ બતાવી. તો બ્લોગમાં જોડાયા રહેજો. અને આ છે આપણો ગેટના અંદર જવાનું છે, ચકલી છે. પેલું જો મસ્ત નજારો છે મંદિરનો. તો ચાલો આપણે દવા બવા બનાવીએ. તો મિત્રો આપણે કઈ દવા લાવ્યા છીએ એ તમને બતાવી દઉં હું. જો આ છે દવા રિંગરેસ, રોજ ભૂન પકડવા માટે દવા. તો આપણા બધું કવામાં ને બધું રમણ કરી દીધું, તો એના માટે આપણે દવા લાવ્યા છીએ રિંગરેસ. એનો ફાયદો બહુ મસ્ત છે, આપણે વાપરેલી છે આ દવા. જે છે રિંગરેસ બહુ મસ્ત, 600 રૂપિયા લે અને કિંમત બહુ મસ્ત રિઝલ્ટ આલે. તમારે હે ને રોજ ભૂંડ વાદરા કશું જ ખેતરમાં આવવાના અને કઈ રીતે સ્પ્રે કરવાનું એ તમને બધું આખી ડિટેલ આ લે. અને કેટલું આપવાની છે દવા એ પણ આખી ડિટેલ આપીએ આપણે. અને આપવાનું છે આપણે 200 ml. જુઓ અરે ને આ રીસ 100 mlનો તો આવો 2 ટોકમાં વેળી બનાવીને આમાં પંપમાં વેળવાનો છે. એટલે આપણે બનાવીએ, કેટલું થાય છે જોઈ લઈએ. પહેલાં ઢોકણું ખોલી દઈએ. 2 ટોકણો બનાવવાનો છે. તો જો મિત્રો આ રીતે બનાવવાની છે. અને જો કેવો કલર તમને બતાવી દઉં, જો દેખાતો છે. જો લીલે આ રીતનો કલર ઓર્ગેનિક દવા, ઓર્ગેનિક. જો આ કલર બતાવું ખાલી તમને. જો ઓર્ગેનિક છે, બહુ મસ્ત રિઝલ્ટ આલે. અમે તો વાપરીએ છીએ આ દવા, લાવ્યા હતા. આપણે બનાવીએ ને પછી મળીએ સીધા ખેતરમાં જઈએ. તો જુઓ મિત્રો આપણે ખેતરમાં હવે વકવા આવ્યા છીએ. બાઇક લઈને આવ્યા હતા એટલે ફાવતું નહોતું. વિડીયો હવે સ્ટાર્ટ કર્યો છે. બસ ખેતરનો રસ્તો કેવો જો આપણે આ સરાયડો અને આપણે જવાનો રસ્તો સારે. પછી બધું પાછળ તો પંપ ને બમ્પ બધું ભરાયેલું છે. હાથમાં જુઓ દારિયું પાણી બધું લઈને જઈએ છીએ દવા છોટવા. પણ કહું આખલા રાતે આવી ગયા હતા અંદર, એટલે હારો થોડો બગાડ કર્યો. ઘઉં ખાઈ ગયા એટલે ઘઉંમાં છોટવાની છે આપણે. પહેલાં તો આપણે બાટલો બધું શેઠું નાખી દઈએ. પેલો અડના જુઓ. અને આ છે આપણા ઘઉં, તમને બતાવી દઉં. જો આ ઘઉં આવ્યા આપણે લગભગ 22-23 દાડા થયા. જો બધા ખાઈ ગયા. જો અત્યારથી વાયા ને એવા જ ખાઈ ગયા. આખલા રાતી ફર્યા ને એટલે આ દવા છોટીએ ને તો હું ફરતી આવવાના. જે થઈ ગયું એ થઈ ગયું, હવે શું કરીએ. પણ આવું પાણી પાવાનું 22-23 દાડા થયા, પછી 27 દાડે પાણી પાવું પડે. એટલે આપણે ચોફેર પહેલાં છોટી દઈએ દવા, પછી બોલીએ તમને. હાલો જવા કઈ રીતે દવા છોટવાની એ તમને બતાવી દઉં. તો જો મિત્રો આપણે પંપ ચાલુ કરી દીધો છે. કઈ રીતે દવા છોટવાની તમને બતાવું. જો શેઢો હોય ને શેઢો આટલો હોય ને આ જો આ રીતે ખાલી પટ્ટો પાડી દેવાનો. એટલે ના મેઘથી જ હોય ને રોજ ભૂન કે વધરો આવા જ નહીં. ચોફેર જે હોય ને એને આ રીતે છોટી દેવાની. જો આ રીતે કોનાથી કશું ના થાય. બેસન 4 બાર નાખો ને કોઈ પ્રોબ્લેમ નહીં. કારણ કે અમે ઉપયોગ કરેલી દવા એટલે આપણે પહેલાં ઇસ્તેમાલ કરી પછી જ બધાને કહીએ. અને આજે કોઈની યાદ નહીં. આ તો આપણને સારું વસ્તુ લાગ્યું તે આપણે બતાવીએ. આ રીતે શોધી કાઢો એટલે હું આજુબાજુ આવે નહીં, નકર તો ખાઈ જાય. ખેડૂતને તો મોટામાં મોટું નુકસાન. નકર રાત દાડો આખો દાડી વાર રાખવાની. એટલે આ બાદ છોટીએ પછી પેલું બાદ છોટીએ, ફટાફટ છોટી દઈએ. જો આ સીધો આવી ગયો આપણા. આ કુંડી દેખાય અને આ રીતે છોટવાની દવા સ્પ્રે મારી દેવાનો. એમ 200 ml લેવાની દવા
અને સ્પ્રે મારી દેવાનું. એટલે હળો મિત્રો ફટાફટ આપણે હવે છોટીએ દવા. તો જુઓ મિત્રો 4 વાગી ગયા છે અને આપણું બીજું કોમ આવી જાય છીએ. હવે વહેલા 5 વાગે આપણે પાણી વળો એ ખાતર નાખવા જઈએ છીએ એરંડામાં. પહેલાં દવા છોટી આવ્યા અને હવે પાછા એરંડામાં ખાતર નાખવાનું. થોડા ઈંડા હશે એમાં નાખવાનું છે અજમો નાખવાનો. તો અજમો પણ નાખીશું. જો હજુ 2-3 કોમ બાકી છે આપણે તો ફટાફટ પતાવીએ. 4 વાગી ગયા છે ટાઈમ. તમને આશા ઈંડા બકાવું આજ તો જો મિત્રો આશા આપણા ઈંડા પાહન છે ને એટલા આવા છે. જો બરાબર આમાં થોડી જગ્યા દેખાય ને જગ્યા બહુ રહી જઈ છે આશા એટલે ઓને આપણે શું કરવાનું છે ખબર? આ વચ્ચે વચ્ચે અજમો નાખી દઈશું. તો પહેલાં આપણે ખાતર નાખી દઈએ પછી નાખીએ અજમો. ખાતર કઈ રીતે નાખવાનું એ તમને બતાવી દઉં. પાટલે નાખવાનું. આજે પાટલા દેખાય ને આપણે તો પાટલે જ ખાઈએ છીએ. તો લેવડ આપણે બતાવીએ તમને ખાતર કેવી રીતે નાખવાનું. પછી અજમો પણ પૂંખવાનો તો અજમો પણ પૂંખી દઈએ. લેવડો મિત્રો આપણે એવું ખાતર નાખીએ. અને જો ઈંડા બાજુ આશા જુઓ કેમ કે જમીન આ રહી આપણી નવી રાખેલી છે. 4.5 વીઘા બીજી નવી રાખી છે અને કુલ ટોટલ આપણા જોડી 23 વીઘા જમીન છે. આ થોડા એકદમ આશા છે. લગભગ 2.5 વીઘા જેવા આવા ઈંડા હા. અરે વીઘો ને બીજા ડોર હા એમ કહીને જો આવા ઈંડા આશા આવા. પણ આપણે આમાં મજૂરી કરીને લેવાનું છે સમજ્યા. આમાં શું કરવાના જગ્યા પડી ને જે આ જગ્યા એમાં આપણે નાખવાનો છે અજમો. તો અજમો પૂંખીએ પહેલાં ખાતર નાખી દઈએ. ચલો હાલ આપણે યુરિયા ખાતર લાવ્યા ને આ જો ખાતર પડી ઠેલી લઈને આવીએ અને આ ખાતર આખા ખેતર પૂંખી દઈએ. આટલા આવ્યા છીએ આપણે પાટલા તો લેવાડા પૂંખીએ આપણે ખાતર. જો મિત્રો આ રીતે પૂંખવાનું છે ખાતર. એક હાથે ડોલ ભરાઈ છે ફાવતો નહીં પણ આ તો બનાવીએ આપણે વિડીયો થોડો એમ કરી. વિડીયો તો બનાવવો પડશે ને. ખેતી કરીએ અને ચેનલ બનાવી તો બધું કરવું પડે. લેવડા તો આપણે નાખી દઈએ ખાતર. તો આ રીતે ખાતર નાખવાનું છે મુઠ્ઠીએ જો મિત્રો આ રીતે ખાતર નાખવાનું છે. આ રીતે તમને જે દેખાતું હોય પણ આપણે આ રીતે મજૂરી કરીએ છીએ. ખાતર નાખીએ છીએ. મોબાઈલ એક હાથે મોબાઈલ છે અને એક હાથે ખાતર નાખીએ. લેવડો ફટાફટ અમે ખાતર નાખી દઈએ. તો મિત્રો આપણે ખાતર બાતર હવે પૂંખી દીધું છે એરંડામાં અને હવે આપણો પૂંખવાનો છે અજમો. તો અજમો બતાવી દઉં તમને. જો એરંડામાં આપણો અજમો પૂંખી દઈએ. તો અજમો લાવીએ છીએ આપણે આજે. આ છે અજમો. જો અજમો છે મસ્ત ક્વોલિટી જોશે ને ઘરનો આપણો અજમો છે. પોરવાયા તે તો નાખી દઈએ હવે આમાં. જો એકલા છીએ ખેતરમાં તો અને બધું આપણે જાતે કરવાનું છે. જો આ તો મોટા ઝુંડા થાય. જો ફાઇનલી અજમો અંદર ડોલમાં નાખી દીધો. હવે આપણે પૂંખવાનો છે. આપણે ફટાફટ પૂંખી દઈએ અજમો તમને બતાવીએ. તો જુઓ મિત્રો આપણે દેશી જુગાડ કરી દીધો છે. તમને દેખાતો છે આપણે શર્ટ પહેર્યો છે અને શર્ટે એક બાજુ જુઓ એક બાજુ ડોલ બોધ દીધી છે કારણ કે 2 હાથે અજમો પૂંખવાનો હોય છે. તો તમને બતાવું કે અજમો કઈ રીતે પૂંખવાનો છે. તો લેવાડા આપણે હવે અજમો પૂંખી કાઢીએ. જો મિત્રો આ રીતે અજમો પૂંખવાનો હોય છે આ રીતે. તો મિત્રો આપણો અજમો પૂંખી રહ્યા ખાતર પૂંખી રહ્યા. હવે ખેતર થઈ ગયું છે તૈયાર. હવે એક ડોમું પૂરવાનું છે અને ટાઈમ થયો 6 વાગી ગયા હોજના. અને આપણે આવ્યા હતા બપોરે 2 વાગે ખેતરમાં. જોઈ લો આ છે ને 6 વાગી ગયા. ચંદામાં ડૂબવા આવ્યા છે ખેતરમાં તો અંધારું થઈ ગયું. જો વ્યૂ આવો મસ્ત. અને આ ખેતર છે આપણું અને વળવાનું છે સવારે વહેલા 5 વાગે પોણી. બરાબર તો સવારે વહેલા 5માં આવવાનું છે. તો હવે મળીશું સીધા હવે
કાલે સવારે 5 વાગે. તો જો મિત્રો આપણે સવારે વહેલા આવી ગયા છીએ 5 વાગે ખેતરમાં ઉપર ચાલુ થઈ ગયું છે. તમને બતાવીએ સવારે વહેલા આ જો આ બોસ પણ ચાલુ જો પણ ચાલે પણ સવારે વહેલાનો સીને એટલા આવો તો અંધાર લાગે અને આ સબૂનનું બંબો પડે વર્ગમાંથી મન જાય છે આપણા લાઈનમાં આ વિસ્તારની સેટિંગ છે મારી રીતે. ચાલો મિત્રો આપણે સીધા આપણા ખેતરમાં જઈ મળીએ. તો જોવા મિત્રો આપણે આપણા ખેતરમાં આવી ગયા છીએ. અંગત પાવડો છે દેખાતો છે તમને અને આ બત્તી છે. જો આટલા પાણી આવે તમને બતાવી દો. જો આ કુંડી છે આપણા રી આ બત્તી મારીએ ને એટલે કુંડી છે. તો આટલા તો ઝાડા એકલો છે અને આ છે આપણા ખેતરમાં ઢાળીઓ બનાવ્યા છે. બીજા ખેતરમાં કોઈ થઈને સીધું આમ થઈને આમ જાય. જો સીધે ઢાળીઓ દેખાતો છે તમને. શેડ આગળ જાય. રાતનો સીન છે 5:30 વાગ્યા છે. એટલે હવે આગળ તમને બધું બતાવીએ. ચલો ખેતર છે આઘું. એક ખેતરમાં ઢાળીઓ કરેલો આપણે લાંબો ઢાળીઓ કર્યો. જો તમને લેવડ આપણે એ આપણા સીધા ખેતરમાં. તો મિત્રો આપણે વાગી ગયા છે 7 વાગવા આવ્યા છે. જો સવારનો નજારો કોઈ ખેતરમાં નહીં. મસ્ત પક્ષીઓનો ને એવો બધો અવાજ આવે. એકદમ વાતાવરણ ઠંડુ એમ જેવું છે. અને જો આપણે પાણી આટલા આવી છે. આ ત્રીજા પાણી આમ ચાલુ છે. જો આ બે તો પી ગયા શેટા બાજુ જોયા. આ બધું પાતા આવી આપણે અને આ રીતે પાણી હેડા વળા જો હેડા પાણી આ રીતે બે પાટલામાં વાળેલું. એક પાટલો અને 2 પાટલો બેમાં વાળેલું છે. આ ભાગ પતી ગયો છે અને આટલો બાકી છે. જુઓ તો મિત્રો હવે હે ને વિડીયો થશે બહુ લાંબો એના કારણે આપણે અને બતાવી દઈએ. અને કાલે એક નવા વિડીયો સાથે મળીશું. તો સાથ અને સપોર્ટ આપજો. જય માતાજી.